ગુજરાતમાં મોટું એલર્ટ અને આટલા વિસ્તારમાં વધારે વરસાદ આગાહી છે અને અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં આ ફાટશે. ગુજરાતમાં આટલા તાલુકામાં વરસાદની શક્યતા. મિત્રો જાણીએ તો ગુજરાતમાં આટલા તાલુકામાં વધારે વરસાદની શક્યતા. મિત્રો 12 વાગ્યા સુધી 35 તાલુકામાં વરસાદ. સવારે 6 વાગ્યાથી 12 જુલાઈ 12 વાગ્યા સુધી રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં બનાસકાંઠા, દાંતા અને લાખાણા 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યાં પાલનપુરમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તો પાટણ રેલવે અંડરપાસ પાણી ભરાયા છે. મિત્રો હવે વાત કરીએ બીજા સમાચારની. મિત્રો તો ગુજરાતમાં મોટું એલર્ટ. મિત્રો રાજ્યના 16 જૂને થયેલા ચોમાસાની એન્ટ્રી બાદ અત્યારના સરેરાશ 51.37% જેટલો વરસાદ થયો છે. છેલ્લા કેટલાક દિવસ મેઘરાજાએ વિરામ લીધો હતો અને જોકે ગત રાત આજે વહેલા સવારથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. મિત્રો બનાસકાંઠામાં દાંતા અને લાખાણા 4 કલાક 4 ઇંચ વરસાદ પડ્યો અને ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે. મિત્રો હવે વાત કરીએ બીજા સમાચારની. મિત્રો તો સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં મોટું આપ ફાટશે. હાલ રાજ્યમાં અને એક સાથે 3 સિસ્ટમ સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો અને સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતાં ભારે વરસાદની આગાહી છે અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મિત્રો અંબાલાલ પટેલે મત અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન 2 થી 10 જેટલો ઇંચ વરસાદ વચ્ચે અને નર્મદામાં સાબરમતી નદી કાંઠે વહેતી થશે અને 2 દિવસ ભારે અતિભારે વરસાદની આગાહી છે. મિત્રો આવતીકાલે સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાબરમતી સૌરાષ્ટ્રમાં 2 દિવસ પણ આગાહી કરાઈ છે અને મિત્રો જળસ્તર વચ્ચે કાતરા પડતા કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. મિત્રો હવે વાત કરીએ બીજા સમાચારની. મિત્રો તો અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો તો બ્રેક લાગેલા વરસાદના અંબાલાલ પટેલે અનોખું અનુમાન આવ્યું છે. તેમણે જણાવ્યું મત અનુસાર જેટલાક ભાગમાં ઈયળ ક્યાં વરસાદ ઓછો થાય. જીવાત સાયકલ 27 મનાય છે. હાલ જોવા મળતી જીવાત મોટી હોવાના કારણે થોડા દિવસ સાયકલ પૂર્ણ થશે અને સાયકલ પૂર્ણ થતાં આગામી 21 જુલાઈ દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે. મિત્રો અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાનો વરસાદ પડી શકે છે. મિત્રો અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં આગામી 26 થી 30 જુલાઈ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે. મિત્રો હવે વાત કરીએ બીજા સમાચારની. તો કેટલા વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી. મિત્રો બનાસકાંઠામાં ઉપરાંત આજે જૂનાગઢના માણાવદર તેમજ અમરેલીના ધારી ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ ઉપરાંત અમરેલીમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને પરંતુ તેમજ જામનગરમાં શહેરમાં પણ ધીમે ધીમે વરસાદનું આગમન થયું છે. મિત્રો સારું આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજુને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય બરગજ, નમસ્કાર.